જેસલમેરમાં 55મી જીએસટી કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા નિર્મલા સીતારમણે કરી. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ જેસલમેરમાં 55મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અધ્યક્ષતા કરવા પહોંચી. આ મહત્વપૂર્ણ બેઠક તેમના નેતૃત્વ હેઠળ યોજાઈ, જેમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણાં મંત્રી બજેટ પર ચર્ચા કરવા માટે એકત્ર થયા. આ બેઠકમાં અનેક મુખ્યમંત્રીઓની હાજરી પણ છે, જે આ સત્રના મહત્વને દર્શાવે છે. જીએસટી કાઉન્સિલની બેઠક મહત્વપૂર્ણ છે કારણ કે તે ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ વ્યવસ્થાથી સંબંધિત વિવિધ મુદ્દાઓને ઉકેલે છે. ચર્ચાઓમાં ટેક્સ દરના સમાયોજના, જીએસટી પ્રક્રિયાઓને સરળ બનાવવી અને અનુપાલન વધારવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એજન્ડામાં મુખ્ય મુદ્દાઓમાં લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ માટે નવા 35% સ્લેબની રજૂઆત સહિત જીએસટી સ્લેબના સંભવિત સુધારણાનો સમાવેશ થાય છે. ઉપરાંત કાઉન્સિલ આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ માટે જીએસટી દર ઘટાડવા પર વિચાર કરશે, જેનાથી આ સેવાઓ વધુ સસ્તી બનશે. બેઠકમાં જીએસટી સંગ્રહની કાર્યક્ષમતામાં સુધારો કરવા અને વ્યવસાયો અને કરદાતાઓ દ્વારા સામનો કરાતા પડકારોને ઉકેલવા માટેના માર્ગો પણ શોધવામાં આવશે. દેશભરના નાણાં મંત્રીઓ અને મુખ્યમંત્રીઓની હાજરી જીએસટી ફ્રેમવર્કને સુધારવા માટેના સહયોગી અભિગમને દર્શાવે છે. આ બેઠકના પરિણામો ભવિષ્યની જીએસટી નીતિઓ માટે સ્પષ્ટ દિશા પ્રદાન કરવાની અપેક્ષા છે, જે વધુ સુગમ અને સમાવેશક કર પ્રણાલીને સુનિશ્ચિત કરશે.